ભાવનગર શહેરમાં હીરાના વેપારીઓ અને રત્ન કલાકારો દ્વારા રેન્જ આઈજી કચેરીનો ઘેરાવ કરવામાં આવ્યો છે। થોડા દિવસ પહેલા હીરાની લે વેચ મામલે થઈ હતી ગોલમાલ। આ બાબતે સમગ્ર કેસની તપાસ અમરેલીના ડીવાયએસપીને સોંપવામાં આવી હતી, જે સંદર્ભે હીરાના વેપારીઓના વિશેષ નિવેદન લેવામાં આવ્યા હતા। ડાયમંડ એસોસિએશનના પ્રમુખ તેમજ વેપારીઓનું કહેવું છે કે જે કેસમાં હીરાના વેપારીઓની કોઈ સામેલગીરી નથી, તેવા વેપારીઓને ભાવનગર એલસીબી દ્વારા હેરાન કરવામાં આવી રહ્યા હોવાનો આક્ષેપ કરાયો છે। हाँ હું લઉં છું તે ભડિંગ ભડિંગ કરે છે હાથ ઉપર। આયા છું આઈજી ઓફિસ। ધવલ 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 બાઇક લઈ લ્યો ભાઈ, બાઇક લઈ લેવું। મારું નામ નવનીતભાઈ પટેલ। હું ખાલી એટલું જ જાણ કરવા માગું છું કે આઈજી સાહેબ અમારા બે પ્રતિષ્ઠિત વેપારીઓને અહીંયા લઈને આવ્યા છે, તો એમને મુક્ત કરે। એ કોઈ નિર્દોષ છે, કોઈ એનો ગુનેગાર છે નહીં। અમારું આ જ આઈજી સાહેબને નિવેદન છે। આઈજી સાહેબની કચેરી આવ્યા છીએ। ઘેરાવ અમારા બે પ્રતિષ્ઠિત વેપારીઓને લાવ્યા છે એ માટે। એમનો કેસ એવો છે કે એમણે માલ માર્કેટમાંથી લીધો છે, બજારના ધારાધોરણ મુજબ જ લીધો છે। સામેની વ્યક્તિ જે છે ઉઠી ગયેલી વ્યક્તિ છે રમેશ વૈષ્ણવ, જે માણસ 5 વર્ષથી માર્કેટમાં ધંધો કરતો હતો, એમની પાસેથી માલ લેવો એ કાંઈ ગુનો છે નહીં। એ માણસ ઉઠી ગયો છે અને એના માલની રિકવરી બાબતે પોલીસવાળા આમના બે વેપારીઓને ઉપાડે છે અને એમ કહે છે કે આ માલ રિકવર કરો। ના, એ તો અમને કોઈ ખબર નથી, એવું અમને કોઈ જાણ નથી। કેટલા વેપારીઓ આવા વેપારીઓ 5-6 વેપારીઓ છે। 6 વેપારીઓએ આ રીતે માલ લીધેલો છે, પણ હાલમાં અમારા 2 વેપારીઓને લાવેલા છે। મારું નામ સતીશભાઈ માંડાણી। સતીશભાઈ, આઈજી ઓફિસે આવ્યો છો, શું છે કારણ? આઈજી ઓફિસ આવવાનું એક જ કારણ છે કે અમારે જે અત્યારે જે ડાયમંડમાં જે હીરાની ખરીદી કરે છે જે વેપારી, એને ખોટી રીતે હેરાન પરેશાન કરવામાં આવે છે। એની હીરાનો માલ જે કાયદેસર જે વેપારી હીરાનો માલ લેતા હોય, નથી ચોરીનો માલ લીધો કે નથી લૂંટનો માલ લીધો, એ વેપારી છે અને વેપારી જે અમારે જે દલાલ હસ્તકે જે વેપારીને પ્રત્યે જે રીતે લેવામાં આવે છે એ રીતે લીધો છે। અને કારણ એટલું જ છે કે એ જે વ્યક્તિને જે પ્રોસેસ કરે, જેનો માલ લીધો છે, એક વ્યક્તિના લીધે એ 10 વ્યક્તિને વેપારીને હેરાન પરેશાન કરે છે। બીજું કહેવાનું એ છે કે જે અત્યારે બજારમાં ધંધો કરે છે, આ બધા અહીંયા વેપારીઓ આવ્યા છે રજૂઆત કરવા સાહેબને એટલું જ કહેવું છે કે જે ખોટી રીતે હેરાન પરેશાન કરે છે એ હેરાન પરેશાન કરવાનું બંધ કરી દે, અને જે ગુંડા લુખ્ખા તત્વો હોય એને જે વર્તન કરે છે એવું વેપારી સાથે વર્તન ન કરે। મહેરબાની કરીને જે અત્યારે થોડો ઘણો ધંધો ટકી રહ્યો છે અને ભાવનગરમાં જે શાંતિપૂર્ણ થોડો ધંધો કરી રહ્યા છે, નાના માણસોને રોજીરોટી આપી રહ્યા છે, હવે આ ધંધો બંધ કરવો હોય અને જો સુરત ભેગો પ્લાન કરવો હોય તો આ અમને વેપારીઓને બધાને જે ટોર્ચરિંગ કરીને કે અંદર પૂરી દો અને અમને બધાને શાંતિ એવી આમ હિંમત આપો કે તમે શાંતિપૂર્ણ ધંધો કરી શકો। અચ્છા સતીશભાઈ, 2 વેપારીની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે, શું છે 2 વેપારીના નામ, કોની પાસેથી હીરા લીધા હતા, વિગતવાર એ એક છે શૈલેષભાઈ ડોંડા અને એક છે હર્ષદભાઈ। એની કાયદેસર એની વેપારી ઓલા દલાલ પાસેથી એની લીગલી માલ લીધેલો છે, નથી ચોરીનો માલ લીધો
કે નથી લૂંટનો માલ લીધેલો. અને 29 તારીખ જે બનાવ બન્યો છે એ 29 તારીખ પછીનો છે અને એ 3 મહિના પહેલાંનો બધું જે પોલીસવાળા એને ખોટી રીતે ટોર્ચરિંગ કરીને અને એની ઉપર બધું ઓલું હેરાન પરેશાન કરે છે. અને અત્યારે પાસેથી હીરા લીધા છે એમણે દલાલ પાસેથી, રમેશભાઈ પાસેથી. કયા કેસમાં એમને લઈ ગયા છે? કયા કેસમાં અત્યારે પોલીસ લઈ ગઈ છે? અત્યારે એને જે હીરા જે લીધા છે એને એમ કહેવા માગે છે કે આ હીરા અમે લીધા છે એમ કહો. એ ઓલા લોકો એમ કીધું અમે હીરા લીધા નથી, ખોટી રીતે એને ટોર્ચરિંગ કરીને એક વ્યક્તિનો માલ નહીં મળવા હોવાથી 10 વ્યક્તિને હેરાન પરેશાન કરે છે. સતીશભાઈ, એવી પણ વાત આવી છે થોડા સમય પહેલા જે ચીટિંગની ફરિયાદ થઈ હતી ડી ડિવિઝનમાં 1 અથવા એ ડિવિઝનમાં 2 ફરિયાદ દાખલ થઈ, તેમાં હીરા બદલાવી દેવાનો એક મામલો સામે આવ્યો હતો, તેવી વાત છે. આ કેસ સાથે આને કનેક્ટેડ શું છે? ના, આ તો મને એની બહુ માહિતી નથી સાહેબ, પણ એટલું હું ચોક્કસ કહું છું, આ વ્યક્તિ જે છે એ ખોટા વ્યક્તિ, એટલે મતલબમાં કે આ વ્યક્તિ ખોટા નથી, આ વ્યક્તિ સાચા વ્યક્તિ છે અને ખોટા પરેશાન કરે છે. આ કાયદેસર લીગલી વેપારી છે અને વર્ષોથી ધંધો બજારમાં કરે છે. અચ્છા, ખાસ કરીને એવી પણ વાત સામે આવી છે હીરા બજાર તથા જે ડાયમંડ મેન્યુફેક્ચર એસોસિએશન છે તે બંને વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે, તેમાં બધું થઈ રહ્યું છે. ના, એવું તો કાંઈ મને મારા જાણમાં તો એવું કાંઈ છે નહીં, બરોબર. આ તો જે ભાવનગર જિલ્લા ડાયમંડ એસોસિએશન જે કોઈ પણ વ્યક્તિ હેરાન પરેશાન થતો હોય તો એની મદદ કરવા માટે હંમેશા સાથે જ હોય છે. અચ્છા, આ બંનેની અટકાયત કરી છે, શું માંગ છે હવે તમારી? અમારી માંગ એક જ છે, ખોટે વેપારીને હેરાન કરવાનું બંધ કરી દે અને જે પોલીસે એને પૂછપરછ કરી છે એનો લીગલી એને કાગળથી જવાબ આપ્યો છે અને મૌખિક જવાબ આપ્યો છે, તો એને ઘરેથી લઈ જવાનું કારણ શું અને બજારમાંથી લઈ જવાનું કારણ શું? અને ખોટી રીતે મને એ બતાવો તો મને અત્યારે અટક કરી એનો મને ટાઈમ બતાવો, બરોબર. અને મારે એનો ટાઈમ જોઈએ છે. કઈ પોલીસ લઈ ગઈ છે? સિવિલ ડ્રેસમાં આવી હતી, ખબર નથી.